નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ, સરકાર તરફથી સરસ મજાની નવી યોજના છે બજેટની અંદર આવી છે। 2 ફેબ્રુઆરીના રોજ છે ગુજરાત સરકારનું બજેટ છે કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું હતું, જેની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી 6885 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવી હતી। તેની અંદર સરસ મજાની એક યોજના છે, સરકાર તરફથી સરસ મજાની નવી યોજના શરૂ કરવામાં આવશે મિત્રો, નમોશ્રી યોજના। આ યોજના અંતર્ગત છે રૂપિયા 750 કરોડ રૂપિયાની જોગવાઈ છે હાથ ધરવામાં આવી છે। આ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓનું છે પોષણ અને શુદ્ધ કરાશે, જેની અંદર 11 અલગ અલગ માપદંડો આપવામાં આવેલા છે, જેમાં SC ST નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે NSF હેઠળ આવતી હોય, મહિલાઓ ખાસ કરીને PMJAY અંતર્ગત આવતી હોય, બરાબર, એવા અલગ અલગ માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા 12,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો આ બજેટ અંતર્ગત છે 750 કરોડ રૂપિયાની જોગવાઈ છે હાથ ધરવામાં આવી છે નમોશ્રી યોજના અંતર્ગત। તો વિશેષ વધારે માહિતી છે મિત્રો આ બજેટની અંદર આ યોજના રજૂ કરવામાં આવી છે, તો ખાસ તમામ માહિતી છે ચેનલના માધ્યમથી મળતી રહે તો વિશેષ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો। હવે જે સગર્ભા ધાત્રા માતાઓ છે એને વિશેષ 12,000 રૂપિયાની યોજના છે નમોશ્રી યોજના અંતર્ગત આપવામાં આવશે, તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો।